હું પોલીસમાં છું, પોલીસ મારું કંઈ નહીં બગાડી શકે. આવું કહી અવારનવાર એક હેવાન છે તે એક પરિણીતા સાથે વારંવાર દુષ્કર્મ આચરતો હતો. આ ઘટના ક્યાંની છે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ગુજરાતમાં આપણે અવારનવાર એવું સાંભળ્યું છે કે રક્ષક જ ભક્ષક બને છે અને આ વાત ફરી સાબિત થઈ છે રાજકોટમાં કે જ્યાં એક હેડ કોન્સ્ટેબલ છે અવારનવાર એક પરિણીતા સાથે દુષ્કર્મ આચરતો હતો. હદ તો ત્યારે થઈ કે જ્યારે આખી વાત એમની દીકરી ઉપર આવી અને પરિણીતા મેદાનમાં આવી અને આ જે વ્યક્તિ છે એમના નામને લઈને તેમણે ખુલાસો કર્યો કે તેમની સાથે શું શું થયું હતું. લગભગ 1.5 વર્ષથી તેમની સાથે દુષ્કર્મ આચરવામાં આવતું હતું અને હવે જઈને જે આ પરિણીતા છે એ વિશ્વ હિન્દુ પરિષદ પાસે જાય છે, મદદ માંગે છે અને પછી આ આખી ઘટના છે તે બહાર આવે છે. સૌથી પહેલા તો એ પીડિતાને સાંભળીએ કે તેમણે શું કહ્યું છે. સમગ્ર ઘટના કઈ રીતે થઈ અને શું મામલો છે આખો, કોના સંપર્કમાં તમે હતા? સર, ઇમરાન હબીબભાઈ રાવમાં અમારા જૂના પાડોશી હતા. હું એક રાતમાં મમ્મીના ઘરે રોકાવા ગઈ હતી ત્યારે ઘરની બાજુમાં ટેલર છે, લેડીઝ ટેલર, ત્યાં બ્લાઉઝ સીવડાવવા હું બેઠી હતી. આવી ધર્મી ન્યા જ બેઠો હોય છે, એની બેઠક ન્યા જ છે, લેડીઝનો ધંધો તો એ ન્યા જ બેઠો હોય છે. ટેલર લગભગ એના સપોર્ટમાં જ છે. ત્યાંથી હું નીકળી એક રાત્રે જે ઘટનાનો બનાવ બની તે રાત્રે મારા ઘરે કોઈ નહોતું, ત્યાં બેઠા હતા ત્યાં એણે જાણી લીધું વાતમાંથી. જૂના પાડોશી હતા એટલે એટલી વાતચીત તો આપણે થાય એમ. પછી તરત જ પાછળ આવીને મૂંગો દઈને બધાના બ્લોક સરખા જ છે એટલે રૂમ ખબર જ હોય ને ક્યાં છે ક્યાં શું છે એટલે સીધો ત્યાં લઈ ગયો. એટલે હું કાંઈ કરી ન શકું. મારા પપ્પા એક જ અને મારી ઢીંગલી ઘોડિયામાં સૂતી હતી. પછી મેં ટ્રાય કરી મને બચાવવાની. એનું ફાટેલું ટી શર્ટ મારી પાસે હતું, મેં રજૂ કરી દીધું. ત્યારે એ ટી શર્ટ કાઢીને એણે મને મૂંગો દીધો. પછી મારી સાથે ન કરવાના કામ કરી રહી રાતે. પછી એ જ હાલતમાં મારા ફોટા ને વિડીયો લેતો હતો. મારા પપ્પાને ઉધરસ આવતા એ ભાગી ગયો ટી શર્ટ વગર જ. એટલે ભગવાનને ક્યાંક કરવું હશે તો એ ટી શર્ટ મારી પાસે રહી ગયું. પછી હું ડરી ગઈ એટલી કે હું મારા ઘરે જતી રહી. પછી ત્યાંથી 2 દિવસ સુધી એને રેકી કરીને મારું સાસરાનું ઘર ત્યાં છે જ્યાં હું ને મારા ઘરવાળાને મેં ભાડે રહેતા હતા. જેવો મારો ઘરવાળો બહાર જાય એવો ઘરમાં ઘૂસી જાય. મારી ઢીંગલીની સામે મારી સાથે ન કરવાના કામ કરે, વિડીયો બતાવીને તારા સાસરિયાને બતાડી દઈશ, વાયરલ કરી દઈશ, આમ કરી નાખીશ, એમ કરી નાખીશ. ડેરીએ મારા માણસો રહે છે, છરીએથી મારી નાખીશ. ન હોય એવી ધમકી આપી આપીને અવારનવાર. તોય હું સર એટલી સ્ટ્રોંગ છું ને, હું બીવું નહીં એમ. પણ એ પોલીસ હતો, એક જ ધમકી દે, પોલીસ તું કાંઈ ન બગાડી લે, તારે જ્યાં દોડવું હોય ત્યાં દોડી લે છે, બધા અમારા જ હોય. આ બીકથી હું કોઈ દિવસ પોલીસ ચોકીનું પગથિયું નહોતી ચડી સર. મહિલા સ્ટેશને 2 વખત હું ગેટ પાસેથી પાછી વળી ગઈ સર, બીકને મારે કે કોઈ મને સાંભળશે નહીં. મારા સુધી હતું ત્યાં સુધી મેં બહુ સહન કર્યું સર. વાત મારી દીકરીની આવી પછી મારી દીકરીને વેચવા સુધીની. મારી દીકરી એના પગ પકડતી મારી માને મૂકી દે, મારી માને મૂકી દે, તું રહેવા દે. મારા ઘરવાળાને મારી દીકરીએ વાત કરી જે તે ટાઈમ. પછી મારા ઘરવાળાએ મને કીધું આ વિશ્વ હિન્દુ પરિષદ વાળાનો હેલ્પલાઇન નંબરમાંથી મને નંબર મળી આવ્યા. એ લોકોએ મને હિંમત દીધી કે એવું ન હોય, કાયદો કાયદાનું કામ કરે જ. ત્યાંથી મને હિંમત મળી. મને એ લોકોએ થેન્ક્સ ટુ બાંગરવા સર, ત્યાં એમણે આ બધી પ્રોસેસ ટૂંકમાં મારો સપોર્ટ કરીને મને હિંમત આપીને આ વિધર્મીને અત્યારે મને થોડોક ન્યાય મળ્યો છે. તમને બતાડું મારી દીકરીની સામે એ આવી રીતે આવી જતો તો આ વિધર્મી. આ હાલતમાં મારી દીકરી ડરી ગઈ. મારી દીકરી મારી પાસે નથી આવતી, મારાથી બીવે છે. તમારા સંપર્કમાં કઈ રીતે આવ્યો હતો આ વિધર્મી? કારણ કે ઘરમાં ઘૂસી ગયો, હિંમત કરી કે સંપર્ક કર્યો? જૂના પાડોશી સર, એ પાછળની શેરીમાં જ રહી છે એટલે વર્ષોથી એમ તો ઓળખતા જ હોય સર એકબીજાને.
સંપર્કમાં આવવાની, પણ ટેલરની ત્યાંથી એણે મારા નંબર લીધેલા હતા સર. મેં એને નંબર કોઈ દિવસ દીધા નથી. ફર્સ્ટ ટાઈમ એણે આ વસ્તુ કરેલી હતી સર. ત્યાંથી સંપર્કમાં આવ્યા કે વિડીયોની બીકે મેં કોઈ દિવસ કોઈને વાત જ ન કરી, પણ મારી વાત મારી દીકરી સુધી આવી. પછી મારાથી નો રહેવાડું સર. હવે શું ઈચ્છો છો બેન તમે? મને બસ ન્યાય જોઈએ છે. મને ને મારી દીકરીને ન્યાય અપાવો. મારી દીકરી સાથે નો કરવાના ડબલા એણે કરેલા છે. મારી છોકરી બધું બોલે છે સર, પણ મારી સામે ને એના પપ્પા એક સામે એટલી ડરી ગઈ છે ને મારી પાસે આવતી જ નથી સર. આવા વિધર્મી સામે શું કાર્યવાહી કરવી જોઈએ? આવા વિધર્મી છે, વર્દીનો દુરુપયોગ કરે છે. પોલીસ બધી એવી નથી, મને હવે ખબર પડી ગઈ, પણ આવા અમુક પોલીસને લીધે આ વર્દીના દુરુપયોગ કરીને હિન્દુ સમાજની કે કોઈ પણ સમાજની બેન દીકરીને આવી રીતે હેરાન ન કરે, એના માટે આવા માણસોને વર્દી ન આપો. અને બસ મને ન્યાય જોઈએ છે. આવા માણસને ફાંસીએ ચડાવો, એને ડિસમિસ કરો. મારી દીકરીને સાંભળો એકવાર તમે બધાય. બસ મારે એ જ કહેવાનું છે તમને. તમારા સિવાય બીજી કોઈ હિન્દુ દીકરીને કંઈ ઘટના તમને ખ્યાલ છે? ના, એને એક વખત એવું બોલ્યો હતો કે તારા જેવીને ને એવી ધર્મ પરિવર્તન માટે જ્યારે મને સાસણ લઈ ગયો તો ત્યાં મને બહુ માર માર્યો તો. અહીંયા મારે સિઝરિયનનું ઓપરેશન છે. પેડું ઉપર પાટા મારીને ત્યાંથી જ મને અહીંયા બહુ માર મારેલો છે સર. સાસણ આવી જ લઈ આવ્યો તો મેં નથી પહેરેલું, ફેંકી દીધું તું. હિન્દુ આગેવાન રાજકોટ મહાનગર. સુરેશભાઈ, અવારનવાર વિધર્મીઓ હિન્દુ યુવતીને હેરાન પરેશાન કરે છે અને શિકાર પણ બનાવે છે. આ ઘટના વિશે શું કહેશો? ખૂબ જ મોટી સમસ્યા આપણા દેશમાં અત્યારે લવ જેહાદની ચાલી રહી છે. એને અનુસંધાને અનેક સ્થાન ઉપર સરકારી કર્મચારીઓ બેઠા છે. એ પણ જેને મદ્રસામાંથી શીખવાડવામાં આવે છે એ મુજબના રસ્તે ચાલી અને ઉપરાષ્ટ્રપતિ કે રાષ્ટ્રપતિ કે ચૂંટણી પંચના સીઈઓ, ન્યાયમૂર્તિઓ, રજિસ્ટ્રાર ઓફિસમાં કે પોલીસ ખાતામાં જે આવા વિધર્મીઓ છે એના પદનો દુરુપયોગ કરી હિન્દુ બેન દીકરીને ફસાવાનું ષડયંત્ર એક ચાલી રહ્યું છે અને વારંવાર આપણી સૌની સામે એ ઉજાગર થઈ રહ્યું છે. તો આ ગઈકાલે જે રાજકોટની ઘટના બહાર આવી છે, યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે, એને અનુલક્ષીને અમે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, સીપી સાહેબ, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા સાહેબ અને યુનિવર્સિટી રોડ પીઆઈ દવે સાહેબ સૌએ ખૂબ સહકારથી સારી કામગીરી કરી છે અને અભિનંદન આપીએ છીએ. સરકારને પણ અભિનંદન આપીએ છીએ અને વિશેષમાં માંગણી કરીએ છીએ કે આવા વિધર્મી અને વર્દીનો દુરુપયોગ કર્યો છે એને તાત્કાલિક અસરથી ડિસમિસ સરકારે કરવા જોઈએ અને સખતમાં સખત પગલાં લેવા જોઈએ એની ઉપર. કૌશિક સરદારા, વિશ્વ હિન્દુ પરિષદ રાજકોટ જિલ્લા પ્રમુખ, મંદિર અર્ચક, પુરોહિત. કૌશિકભાઈ, રાજકોટની ઘટના વિશે તમે શું કહેશો? આ વિધર્મીએ શોષણ કર્યું. અમે રામનવમીના દિવસે એક આની પહેલાંનો એક બનાવ બનેલો હતો ત્યારે પરેશભાઈ અમારા આખા હેડ છે રાજકોટના, એણે એક હેલ્પલાઇન નંબર અને આખી સંકલન સમિતિથી 990 55 25 નંબર આ એક હેલ્પલાઇન નંબર અમે જાહેર કર્યો છે કે જે હિન્દુની બેન દીકરીઓને તકલીફ હોય એ બેન દીકરીઓનું નામ પણ જાહેર નહીં થાય ને કોઈ પણ તકલીફ હોય બધી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સંગઠન એના સ્વખર્ચે એને બધો સપોર્ટ આપે છે. આ બેનનો હેલ્પલાઇન નંબર ઉપર ફોન આવ્યો એટલે અમારા કાર્યકર્તા જયદીપભાઈ અને વૈશાલીબેન, જયદીપભાઈ અને વૈશાલીબેન એ લોકો સીધા બેનના ઘરે ગયા. બેન એટલા બધા ડરી ગયા હતા. બેન કે તમે મને અહીંથી લઈ જાઓ, મારો ફોન ટ્રેસ કરેલો છે, હું અહીંથી કોઈ પણને ફોન કરીશ તો તરત એને ફોન આવી જશે. ફોન અને મારા વિરુદ્ધ મને આ લોકો દૂધ સાકર ડેરીથી કોઈક મને સરિયું મારવાની, મારા પ્રાઇવેટ પાર્ટ ઉપર ધમકી મારે છે, મને મારી નાખશે. એટલે અમારા જે કાર્યકર્તા હતા તમે શાંત થઈ જાઓ. એના પતિ સાથે વાત કરી, સંકલન કરીને એના પતિને હિંમત આવી. એના પતિએ કીધું બજરંગ દળ ને વિશ્વ હિન્દુ પરિષદ પડકે છે તો અમને પૂરો ભરોસો છે, અમને ન્યાય મળશે. અમે કીધું તમે સાથે આવો, સંકલન કરીને અને આપણે ગુનો દાખલ કરી. બેન એટલા બધા ડરી ગયા હતા, એના ઘરે રહેવા પણ તૈયાર નહોતા. 2 દિવસ અમારા કાર્યકર્તાના ઘરે એના 2 માણસને અમારા ઘરે અહીંયા લઈ આવ્યા હતા અને શાંતિથી સમજાવવા, સાંત્વના આપી. પછી એને હિંમત આવી. પછી અમે બેનને લઈને સીધા સીપી સાહેબ પાસે ગયા, કમિશનર સાહેબ પાસે, અને કમિશનર સાહેબે ખૂબ સરસ સપોર્ટ આપ્યો. કમિશનર સાહેબે કીધું કે આપણે જે
કરવું પડે એ કરશું. કમિશનર સાહેબે પછી બાંગરવા સાહેબને કેસ સોંપ્યો, ડીસીપી ક્રાઇમ સાહેબને. ક્રાઇમ સાહેબ ખૂબ સાંત્વના આપીને યુનિવર્સિટી પીઆઈ સાહેબે બધું જ નિયમ મુજબ જે મુજબ થતું એ મુજબ ગુનો દાખલ કરી અને આજે વિધર્મીને બેસાડી પણ દીધો છે જેલમાં. જે રીતે રાજકોટમાં હેડ કોન્સ્ટેબલ ઉપર અત્યારે આક્ષેપો થઈ રહ્યા છે કે તેમણે એક પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું છે, એટલે હવે સવાલ એ થઈ રહ્યા છે કે પોલીસમાં તમે ફરજ બજાવો છો તો શું તમે ગમે તે કરી શકો છો? કારણ કે હવે મહિલા મેદાનમાં આવી છે અને એમની સાથે હવે જે આ હેડ કોન્સ્ટેબલ છે ઇમરાન રાઉમા, એમની સામે હવે ક્યાંક કડક છે તે કાર્યવાહીની માંગ થઈ છે. આ સાથે તેમની ધરપકડ પોલીસે પણ કરી લીધી છે અને આ જે મહિલા છે તેમણે મીડિયાની સામે પોતાની આપવીતી પણ જણાવી. તમે પણ સાંભળ્યું કે જે રીતે આ કહેવામાં આવી રહ્યું છે કે વિધર્મી યુવક છે અવારનવાર તેમની સાથે દુષ્કર્મ આચરતો હતો, જ્યારે એમની પાસે હિંમત નહોતી એ મહિલા પાસે કે એ પોલીસ સ્ટેશન જાય, ફરિયાદ નોંધાવે, કારણ કે એમને એવું હતું કે તે પોલીસમાં છે એટલા માટે એમની ફરિયાદ છે પોલીસ સ્વીકારશે નહીં. પણ હવે એ જોવાનું છે કે જો આવી ઘટનાઓ આપણી સામે આવી રહી છે તો પછી આ ઘટનાઓ ઉપર ક્યારે રોક લાગશે? ક્યારેક ઘણી બધી વખત એવું જોયું છે કે પોલીસના નામે પણ ઘણા બધા યુવકો એવા છે કે જે મહિલાઓ સાથે છેડતી કરી જાય છે, અડપલા કરી જાય છે અને પછી દુષ્કર્મ સુધી વાત આવે છે અને પછી ગુજરાતમાં એવું થાય છે કે રક્ષક જ ભક્ષક બની રહ્યા છે. તો પછી આ બધું ક્યારે પૂરું થશે? રાજકોટમાંથી જે ઘટના સામે આવી છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.